નમસ્કાર સતકેવલ સાહેબ, સતકેવલ વિદ્યા મંદિર પરમગુરુ પાઠશાળા સંકુલ સારસા. હું અમિત ભાટિયા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી યુનિટ નંબર 2 કાવ્ય, જેનું નામ છે એક જ દે ચિનગારી, જેનો કવિ પરિચય અને કાવ્યની સમજૂતીનો આપણે વિગતે અભ્યાસ કરીશું. ધોરણ 8 વિષય ગુજરાતી યુનિટ નંબર 2 કવિતા એક જ દે ચિનગારી, કવિ પરિચય અને કાવ્ય સમજૂતી. તો સૌ પ્રથમ તો આપણે કવિનો પરિચય કેળવીએ. તો કવિતાનું નામ છે એક જ દે ચિનગારી, જેના કવિ છે હરિહર ભટ્ટ. તેમનો જન્મ 1895 અને મૃત્યુ 1978 થયું. વિદ્યાર્થી મિત્રો, આપણને કવિના પરિચયમાં ઉપર એમનું નામ આપેલ હોય છે અને જન્મ અને અવસાનની તિથિ અથવા તો તારીખ, બરાબર, તિથિ, તારીખ, સાલ એ આપેલી હોય છે. જો અવસાન કે મૃત્યુ ના આપ્યું હોય તો આપણે સમજવું કે આ કવિ હજુ જીવી રહ્યા છે, પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે. પરંતુ મૃત્યુ કે અવસાન આપ્યું હોય તો આપણે સમજીએ છીએ કે એમનું અવસાન થઈ ચૂકેલ છે. તો અહીંયા કવિ પરિચયમાં આપણે આ કવિનું પૂરું નામ ખાસ યાદ રાખીશું કે હરિહર પ્રાણશંકર ભટ્ટ અમદાવાદના વતની હતા. બરાબર, કે એમનું પૂરું નામ છે હરિહર પ્રાણશંકર ભટ્ટ અને તેઓ અમદાવાદના વતની હતા, એટલે કે અમદાવાદમાં રહેતા હતા. તેઓ અધ્યાપક હતા. કેટલોક સમય તેમને વેધશાળાનું સંચાલન કરેલું. બરાબર, તેઓ અધ્યાપક હતા, એટલે કે કોલેજના શિક્ષક, કોલેજમાં પ્રોફેસર હોય તેમને અધ્યાપક કહેવાય. બરાબર, તેમને કેટલોક સમય વેધશાળાનું સંચાલન કરેલું. વેધશાળા એટલે પ્રયોગશાળા. બરાબર, જુદું જુદું રિસર્ચ કરવામાં આવે, જુદા જુદા જ્યાં પ્રયોગો થતા હોય એને વેધશાળા કહેવાય. એ વેધશાળાનું તેમને સંચાલન કરેલું. ખગોળ અને ગણિતના પુસ્તકો ઉપરાંત સુંદર કાવ્યો પણ લખ્યા છે, કે તેમને ખગોળના અને ગણિતના પુસ્તકો લખ્યા છે. આ ઉપરાંત તેમને સુંદર કવિતાઓ પણ લખી છે. હવે તમને પ્રશ્ન થાય કે ખગોળ એટલે શું? તો ખગોળ એટલે કે અવકાશ વિજ્ઞાન. અવકાશ વિજ્ઞાન એટલે કે આકાશમાં રહેલા તારાઓ, પૃથ્વી, ચાંદો, ગ્રહો, ઉપગ્રહો, આ દરેકનું જે વિજ્ઞાન છે, આ આકાશની અંદર, આ અવકાશની અંદર જેટલા જે પદાર્થો રહ્યા છે એ બધાનું વિજ્ઞાન એટલે કે ખગોળ વિજ્ઞાન. એ ખગોળ વિજ્ઞાનના અને ગણિતના એમને પુસ્તકો લખ્યા છે અને સાથે સાથે સુંદર કાવ્યો પણ લખ્યા છે. હૃદયરંગ એ તેમનો કાવ્ય સંગ્રહ છે. કોનો કાવ્ય સંગ્રહ? તો કવિ હરિહર ભટ્ટનો. તમે ખાસ યાદ રાખવાનું આ કાવ્ય સંગ્રહનું નામ. શું નામ છે? હૃદયરંગ. પરીક્ષામાં પૂછાઈ શકે કે હરિહર ભટ્ટના કાવ્ય સંગ્રહનું નામ લખો, તો આપણો જવાબ આવશે હૃદયરંગ. બરાબર, એક જ દે ચિનગારી આ પ્રાર્થના કાવ્યમાં કવિ પ્રભુ પાસે ધન વૈભવ કે સત્તા મહત્તા યાચતા નથી. યાચવું એટલે કે માંગણી કરવી, માગવું. બરાબર, સમાનાર્થી શબ્દ ધ્યાનમાં રાખજો કે આપણું જે આ કાવ્ય છે એક જ દે ચિનગારી એ પ્રાર્થના કાવ્ય છે. તો આપણી આ કવિતાનો સાહિત્ય પ્રકાર થશે પ્રાર્થના ગીત. બરાબર, વિદ્યાર્થી મિત્રો, આપણે સાહિત્ય પ્રકાર પણ યાદ રાખવાનો છે. તો કવિતા નંબર 2 એક જ દે ચિનગારી, એના કવિ છે હરિહર ભટ્ટ અને એનો સાહિત્ય પ્રકાર થશે પ્રાર્થના ગીત. બરાબર, તો આ પ્રાર્થના ગીતમાં કવિ પ્રભુ એટલે કે ભગવાન પાસે ધન વૈભવ, સત્તા મહત્તા, ધન વૈભવ એટલે કે પૈસા, દોલત, સંપત્તિ એ માગતા નથી, સત્તા મહત્તા માગતા નથી, પરંતુ મહાનલ રૂપી, મહાનલ એટલે કે મહા એટલે કે મોટી અને અનલ એટલે કે અગ્નિ, કે આ વિશ્વમાં ભગવાન અગ્નિ સ્વરૂપ રહેલા છે અને એ ભગવાન પાસે એ તો માત્ર એક જ ચિનગારી
એક ચિનગારી, ચિનગારી એટલે કે તનખો, કે એક નાનકડો તનખો માગે છે. તો નાનકડો તનખો એટલે શું? તો અહીંયા ચિનગારીને જ્ઞાનના અર્થમાં લીધો છે. કયા અર્થમાં? જ્ઞાનના. કે હે મહાનલ, હે અગ્નિ સ્વરૂપ પ્રભુ, તમે મારા જીવનમાં એક જ્ઞાનનો માત્ર એક તનખો આપો, જ્ઞાનની એકમાત્ર ચિનગારી તમે મારા જીવનમાં આપો, એની અપેક્ષા રાખી છે. કેવી નમ્ર છતાં ભવ્ય રચના, કે આ જે કવિતા છે આપણી, આ રચના છે એ નમ્ર ભાવે અરજ કરી છે, ભગવાનને વિનંતી કરી છે કે આવી સુંદર મજાની નમ્ર છતાં ભવ્ય રચના, એનું આલેખન અહીંયા કવિએ કર્યું છે. બરાબર. તો આપણે કવિ પરિચય કેળવ્યો, અને કવિ પરિચયમાં ખાસ ટૂંકમાં ફરીથી યાદ કરી લઈએ કે કાવ્યોનું નામ એક જ દે ચિનગારી, જેના કવિ હરિહર ભટ્ટ અમદાવાદના વતની હતા. બરાબર. હૃદયરંગ એ તેમનો કાવ્ય સંગ્રહ છે. એક જ દે ચિનગારી એ કવિતામાં કવિ પ્રભુ પાસે, ભગવાન પાસે પ્રાર્થના કરે છે કે હે ભગવાન, તમે મહાનલ સ્વરૂપ છો અને મારા જીવનમાં જ્ઞાનરૂપી એક તનખો, એક ચિનગારી આપો. બરાબર. આગળ જોઈએ કે કાવ્યગાન. કાવ્યગાનમાં આપણે કવિતાનો રાગ સમજીશું અને કાવ્યના રાગ વિશે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. હું અહીંયા તમને આ કવિતાનો રાગ શીખવીશ. તમે પણ તમારા ઘરે આ કવિતાના રાગને માનજો, વધુ એવી પ્રેક્ટિસ કરજો અને કવિતાને કંઠસ્થ એટલે કે મોઢે કરશો. તો કવિતાનું ગાન, એ કવિતાનો રાગ આ મુજબ છે. એક જ દે ચિનગારી, એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી, એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. ચકમકલોડું ઘસતા ઘસતા, ચકમકલોડું ઘસતા ઘસતા, ખર્ચી જિંદગી સારી. જામગરીમાં તનખો ન પડ્યો, જામગરીમાં તનખો ન પડ્યો, ન પડી મહેનત મારી મહાનલ, એક જ દે ચિનગારી, એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આબ અટારી. ના સળગી એક સગડી મારી, ના સળગી એક સગડી મારી, વાત વિપતની બારી મહાનલ, એક જ દે ચિનગારી, એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. ઠંડીમાં મુજ કાયા થથરે, ઠંડીમાં મુજ કાયા થથરે, ખોટી ધીરજ મારી. વિશ્વાનલ હું અધિક ન માગું, વિશ્વાનલ હું અધિક ન માગું, માગું એક ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી, એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી, એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. જોયું વિદ્યાર્થી મિત્રો? આ રીતે આપણા કાવ્યનો સુંદર મજાનો એવો રાગ છે. તમે પણ એને બરાબર ગાવાનો પ્રયત્ન કરજો અને કવિતાને મોઢે કરજો. કે અહીંયા આપણા કવિ
એ પ્રાર્થના કરે છે, ભગવાન પાસે, પ્રભુ પાસે એક પ્રાર્થના કરી છે અને આ પ્રાર્થના ગીત છે તેમાં ભગવાનની પાસે કવિ એ પ્રાર્થના કરે છે કે હે મહાનલ, હે મહાઅનલ, એ મહા એટલે કે મોટા અગ્નિ સ્વરૂપ દેવતા, તમે મને એક જ ચિનગારી આપો. હવે આપણે આ કવિતાની સમજૂતી મેળવીશું. બરાબર? તો કાવ્ય સમજૂતી જોઈએ કે કવિતાનો પ્રથમ અંતરો છે. આપણી આ કવિતા 3 અંતરામાં એટલે કે 3 જુદા જુદા ભાગમાં વહેંચાયેલી છે. એનો પ્રથમ અંતરો જોઈએ કે એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. બરાબર? કે પ્રથમ લીટીમાં અહીંયા કવિ કહેવા માગે છે કે ચિનગારી, ચિનગારી એટલે કે તનખો. બરાબર? મહાનલ, મહાનલ એટલે કે મોટા અગ્નિ સ્વરૂપ પ્રભુ. કે અહીંયા કવિ કહે છે કે હે પ્રભુ, તમે મને એક જ ચિનગારી આપો. એક જ ચિનગારી એટલે કે જ્ઞાનનો એક તનખો. કે આપણે આખું જીવન આ જીવનમાં નોકરી ધંધો કરીને આપણું પેટ ભરવા આપણા જીવનનું ગુજરાન કરીએ છીએ ને. બરાબર? પરંતુ પ્રભુનું એવું કોઈ કાર્ય કરતા નથી. આપણે આપણું જીવન આ રીતે વ્યસ્તતામાં ગુજારીએ છીએ, પરંતુ આપણા જીવનમાં જો એક જ ચિનગારી એટલે કે જ્ઞાનનો એક તનખો મળી જાય તો આપણું આખું જીવન એ ધન્ય બની જાય. અહીંયા આગળ કવિ કહે છે કે ચકમક લોડું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી. બરાબર? જામગરીમાં તનખો ન પડ્યો, ન પડી મહેનત મારી. તો ચકમક લોડું, લોડું એટલે કે લોખંડ સમાનાર્થી શબ્દમાં પૂછાઈ શકે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, લોઢું એટલે લોખંડ. બરાબર? કે લોખંડ છે એને ઘસતા ઘસતા આખી જિંદગી મેં મારી ખર્ચી કાઢી, છતાંય એ લોખંડમાં ચકમક એટલે કે ચળકાટ આવ્યો નથી. તો અહીંયા આ ઉદાહરણ દ્વારા કવિ સમજાવવા માગે છે કે હે પ્રભુ, મેં આખી જિંદગીમાં બીજું કંઈ કર્યું નથી. મેં મારી જિંદગી જીવવા માટે એવા પ્રયત્નો કર્યા, છતાંય મારી જીવનમાં એવી ચકમક કે મારું જીવન એવું બન્યું નથી કે જાણે કે ચળકાટ મારે. બરાબર? કે ચકમક લોઢાને એટલે કે લોખંડને આપણે જેમ જેમ ઘસીએ એમ એમ એ ચળકાટવાળું થાય. અને આ રીતે મેં મારી આખી જિંદગી ખર્ચી કાઢી છે, પરંતુ મારા જીવનમાં જ્ઞાનરૂપી જ્ઞાનનો એવો એક પણ તનખો પડ્યો નથી. એટલે હે મહાનલ સ્વરૂપ, હે મોટા અગ્નિ સ્વરૂપ દેવતા, તમે માત્ર એક ચિનગારી જો મને આપશો તો મારું જીવન ધન્ય થઈ જશે. જામગરીમાં તનખો ન પડ્યો. આ જામગરી એટલે શું? તો જામગરી એટલે તોપનો ગોળો ચલાવવા માટે જે પેલો પલીતો હોય, કાકડો હોય, એને જામગરી કહેવાય. જૂના જમાનાની જે તોપ જોઈ હોય સૈન્યમાં, બરાબર, લશ્કરમાં પેલો તોપ ગોળો ફોડવામાં આવે છે, તોપ. બરાબર? એ તોપની આગળ પલીતો એક આટલું કાપડ જેવું હોય, કપડું, એ કપડાને સળગાવવામાં આવે. બરાબર? અને અંદર રહેલો જે દારૂ ગોળો હોય એ ફૂટે અને તોપનો ગોળો જાય. એને એ જે પેલો પલીતો હોય, બરાબર, જે સળગાવવામાં આવે કપડું, એને જામગરી કહેવાય. કે જામગરીમાં તનખો ના પડે. જો એ તોપની અંદર એ તનખો એ સળગતું ના જાય તો એ તોપ ફૂટી શકે નહીં. બરાબર? ન પડી મહેનત મારી. અને એવી જ રીતે જેમ જામગરીમાં જો તનખો ના પડે અને તોપ ના ફૂટે, એવી જ રીતના મારા આ જીવનમાં ભગવાન જો તમારો સાથ નહીં હોય, તમારું જ્ઞાનરૂપી પ્રકાશ જો મારા જીવનમાં નહીં આવે તો મારું જીવન સફળ બનશે નહીં. કે જામગરીમાં તનખો ન પડ્યો, ન પડી મહેનત મારી. કે હે પ્રભુ, આખું જીવન મેં આ ચકમક લોડું ઘસવામાં જિંદગી મારી ખર્ચી કાઢી છે, બરબાદ કરી દીધી છે. જામગરીમાં તનખો ન પડ્યો એટલે કે મારા આખા જીવનમાં એક જ્ઞાનરૂપી તનખો પડ્યો નથી અને મારી મહેનત ફળી નથી. ફળી એટલે કે સફળ થવી. બરાબર? મહાનલ એક જ દે ચિનગારી. કે હે મહા અગ્નિ સ્વરૂપ દેવતા, એક જ ચિનગારી એટલે કે જ્ઞાનનો પ્રકાશ મારા જીવનમાં પાથરો. તો આ રીતના અહીંયા કવિ ભગવાન પાસે
અરજ કરે છે, પ્રાર્થના કરે છે, બરાબર, યાચના કરે છે. આગળનો અંતરો જોઈએ કે ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભ અટારી, ના સળગી એક સઘળી મારી, વાત વિપતની ભારી, મહાનલ એક જ દે ચિનગારી. કે અહીંયા કવિ કહે છે કે ચાંદો સળગ્યો, ચાંદો સળગ્યો એટલે કે ચાંદો ઉગ્યો, બરાબર. સૂરજ સળગ્યો, સૂરજનામાં પણ એ તનખો પડ્યો છે. સઘળી આભ અટારી, આભ અટારી એટલે આખું આકાશ, આકાશની અંદર રહેલા વિવિધ પદાર્થો, તારાઓ, બરાબર, ગ્રહો, બધું જ, એટલે કે આખી આભ અટારી, આ બધું જ સળગ્યું છે, આ બધું જ પ્રકાશિત થઈ ઉઠ્યું છે. પરંતુ ના સળગી એક સઘળી મારી. સઘળી એટલે કે અહીંયા સઘળી એટલે આ મારા જીવનરૂપી, આ મારું જીવન, એમાં એક પણ તનખો પડ્યો નથી. અહીં સઘળી આપણે જોઈ હશે દેવતાવાળી, કોલસાવાળી, બરાબર, પણ સઘળી અહીંયા કવિએ એ પોતાના જીવનના અર્થમાં વાપરી છે, બરાબર. કે ચાંદો, સૂરજ, આભ અટારી, આખું વિશ્વ જળ હળિત થયું છે, પરંતુ મારી આ સઘળી એટલે કે મારું આ જીવન, બરાબર, એ સળગ્યું નથી. અને એ માટે વાત વિપતની, વિપત એટલે કે દુઃખ, સમાનાર્થી શબ્દમાં પૂછાય વિપત, વિપત એટલે કે દુઃખ, અને આ વાત મારા માટે આ દુઃખની વાત થઈ ગઈ છે. કે બધું જ સળગ્યું, દરેક જગ્યા પ્રકાશિત થઈ ગઈ છે, પરંતુ મારું આ સઘળી જેવું મારું આ જીવન એ હજુ સળગ્યું નથી. અને એ વાત કવિ માટે, પોતાના માટે વાત વિપતની એટલે કે એ ભારે વાત બની ગઈ છે, એ વાત દુઃખભરી છે. એટલે હે મહાનલ, હે મહાન અગ્નિ સ્વરૂપ દેવતા, તમે મને જ્ઞાનનો, જ્ઞાનરૂપી એક પ્રકાશ મારા જીવનમાં પાથરો, જેથી મારું જીવન પણ ધન્ય બને, બરાબર. આગળ જોઈએ કે ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી, વિશ્વાનલ હું અધિક ન માગું, માગું એક ચિનગારી, મહાનલ એક જ દે ચિનગારી. કે આગળ કવિ જણાવે છે કે ઠંડીમાં મુજ, મુજ એટલે કે મારી, કાયા, કાયા એટલે કે શરીર, દેહ, તન, બરાબર, આ સમાનાર્થી શબ્દોમાં પૂછાઈ શકે. થથરે, થથરે એટલે કે ધ્રુજે, બરાબર, કે કડકડતી ઠંડીમાં મારું શરીર, મારી કાયા એ થથરી રહી છે, ધ્રુજી રહી છે. ખૂટી ધીરજ મારી, બરાબર, અને આવા સમયે મારી ધીરજ ખૂટી ગઈ છે. વિશ્વાનલ, વિશ્વાનલ એટલે કે વિશ્વને ચલાવનાર ભગવાન, બરાબર. શબ્દ સમૂહ માટે એક શબ્દમાં આ પૂછાઈ શકે. વિશ્વાનલ એટલે કે વિશ્વને ચલાવનાર ભગવાન, વિશ્વ વત્તા અનલ, બરાબર. હું અધિક ના માગું, અધિક એટલે કે વધારે. હે વિશ્વાનલ, હે વિશ્વને ચલાવનાર પ્રભુ, હું વધારે માગતો નથી. માગું એક ચિનગારી, બસ ફક્ત એક ચિનગારી, ફક્ત એક જ્ઞાનનો પ્રકાશ, ફક્ત જ્ઞાનનો એક તનખો જો મારામાં પડે તો મારું જીવન ધન્ય થઈ જાય. મહાનલ એક જ દે ચિનગારી. કે અહીંયા આ અંતરામાં કવિ સમજાવવા માગે છે કે ઠંડીમાં મારી કાયા થથરી રહી છે, એના કારણે મારી ધીરજ ખૂટી ગઈ છે. હે વિશ્વને ચલાવનાર ભગવાન, અધિક એટલે કે વધારે માગતો નથી, માત્ર એક ચિનગારી એટલે કે જ્ઞાનનો પ્રકાશ એ મારા જીવનમાં તમે આપો, બરાબર. તો આપણું કાવ્ય અહીંયા પૂર્ણ થાય છે. આપણે એની સમજૂતી મેળવી. હવે આપણે આ કાવ્યની શબ્દ સમજૂતી મેળવીએ. કે ચિનગારી એટલે કે અહીં જ્ઞાન અથવા સમજનો તનખો. મહાનલ એટલે કે અહીં અગ્નિ સ્વરૂપ પરમાત્મા, અગ્નિ કે તે ચૈતન્યનો, પ્રાણનો અગ્નિ. ઠંડીમાં એટલે કે અહીં જડતાની, નિષ્ક્રિયતાની, મૃત્યુ જેવી ઠંડીમાં, બરાબર. જીવનના અર્થમાં અહીંયા કવિતામાં કવિએ આલેખન કર્યું છે. હવે આપણા પુસ્તકમાં ભાષા સજ્જતા પણ આવે છે અને તેનો પણ આપણે અભ્યાસ કરીએ. તો ભાષા સજ્જતામાં શું હોય? તો ભાષા સજ્જતામાં વ્યાકરણના કેટલાક નિયમો હોય, બરાબર. તો આપણી આજની કવિતાની ભાષા સજ્જતામાં
સ્વર અને વ્યંજન વિશે આપણે ભણીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમને દરેકને સ્વર અને વ્યંજન વિશે જાણો જ છો. આપણે ગુજરાતી ભાષા શીખવા માટે સૌ પ્રથમ આપણે સ્વર અને પછી વ્યંજન ભણ્યા હશો, બરાબર. પરંતુ આ સ્વર અને વ્યંજન એ ચોક્કસ વૈજ્ઞાનિક દ્રષ્ટિથી બન્યા છે. કંઈ સીધે સીધા અથવા તો ડાયરેક્ટ કંઈ એ સ્વરને વ્યંજન બની ગયા નથી. અને એને બનવા માટેનું એક ચોક્કસ પ્રકારનું વિજ્ઞાન છે, તેને આપણે ભાષા વિજ્ઞાન કહીએ છીએ. તો કઈ રીતે સ્વર અને વ્યંજન બન્યા, એના નિયમો શું છે, સ્વર કોને કહેવાય અને વ્યંજન કોને કહેવાય, તેના વિશે આપણે આ ભાષા સજ્જતામાં માહિતી મેળવીએ. તો ભાષાનો નાનામાં નાનો ઘટક તે ધ્વનિ છે, બરાબર. એટલે કે આપણે ભાષા બોલવી હોય તો ધ્વનિથી બોલી શકીએ. ધ્વનિ એટલે કે અવાજ. તો ભાષાના આવા ધ્વનિઓને આપણે પરંપરાથી સ્વર અને વ્યંજન તરીકે ઓળખીએ છીએ. એટલે કે આપણે મોંમાંથી જે શબ્દ બોલીએ એ સ્વર અને વ્યંજન એ ભેગા થઈને બોલાય, બરાબર. તો કઈ રીતે સ્વર અને વ્યંજન બોલાય? તો ફેફસામાંથી નીકળતી હવા શ્વાસ નળી દ્વારા આવે ત્યારે સ્વરપેટીમાં, આપણા અહીંયા ગળા આગળ સ્વરપેટી હોય અને ત્યાં નાદતંત્રીમાં આવે ત્યારે અવરોધાય એટલે કે અટકે અને પછી મુખપથ દ્વારા એટલે કે આપણા હોઠ આગળથી અથવા તો નાસિકા પથથી એટલે કે નાક આગળથી જે હવા બહાર આવે અને એના દ્વારા તમને ધ્વનિ સંભળાય. અને આ રીતે ધ્વનિ એટલે કે અવાજ નીકળે. તો આપણા શરીરમાંથી અવાજ કઈ રીતે નીકળે છે? તો આપણા શરીરની અંદર ફેફસામાંથી હવા નીકળે. એ હવા અહીંયા શ્વાસનળીમાં આવે અને એની આગળ પાછળ ગળાના ભાગ આગળ સ્વરપેટી અને નાદતંત્રી આવેલી છે, ત્યાં આગળ એ હવા અવરોધાય અને તમે એને બોલી શકો. અને પછી એ હવા ધડાકા સાથે મોં દ્વારા અથવા તો નાક દ્વારા બહાર નીકળતી હોય અને આ રીતે ધ્વનિ સ્વરૂપે સંભળાય. તમે પણ બોલતા હોય તો તમારા ગળા આગળ જો તમે હાથ મૂકી દેશો તો તમારો અવાજ યોગ્ય આવશે નહીં, બરાબર. આ તમે અનુભવ કર્યો હશે. તો આ વિજ્ઞાનને આધારે સ્વર અને વ્યંજન બનેલા છે. તો સૌ પ્રથમ આપણે સ્વર વિશે ભણીએ કે સ્વર એટલે શું? તો કે મોં કે નાકમાંથી ધ્વનિ રૂપે સંભળાતું એ વાયુ મોજું એ કોઈપણ અવરોધ વિના જુદા જુદા પોલાણોમાંથી આંદોલિત થઈને બહાર આવે ત્યારે સ્વર સંભળાય છે. એટલે એવું કહેવામાં આવે કે આપણે જ્યારે સ્વર બોલીએ ને ત્યારે આપણા ગળામાંથી નીકળતી હવા ક્યાંય પણ અવરોધાતી નથી, એટલે કે અટકતી નથી. ગળામાંથી સીધી હવા બહાર નીકળે. તમે સ્વર બોલી જોજો એટલે તમને એ ખબર પડશે. દાખલા તરીકે તો તમે બોલશો તો તમારા ગળામાંથી સીધો જ અવાજ નીકળતો હોય એવું તમને અનુભવ થશે, ક્યાંય અવરોધાશે નહીં. પછી આ, ઈ, ઉ, રૂ, બરાબર, એ, ઐ એમ બોલશો તો આ સ્વર બોલતી વખતે તમારા કંઠમાંથી સીધો અવાજ નીકળશે, જે ક્યાંય પણ અટકશે નહીં. એટલે કે ફેફસામાંથી નીકળતી હવા ક્યાંય અટકે નહીં, અવરોધ વગર નીકળે ત્યારે એ સ્વર બને છે. હવે આપણે વ્યંજન વિશે જોઈએ કે વ્યંજન એટલે કે મોં કે નાકમાંથી ધ્વનિ રૂપે જે સંભળાતું વાયુ મોજું છે એ ક્યાંક પૂરેપૂરું અથવા તો આંશિક એટલે કે થોડું અવરોધાઈને બોલાય ત્યારે વ્યંજન બને છે. એટલે કે ખાસ ધ્યાન રાખો કે આપણે જ્યારે વ્યંજન બોલીએ ને ત્યારે એ કંઈક અટકતું હોય, બરાબર. વ્યંજન એટલે વી વત્તા અંજન, બરાબર. અંજન એટલે આંજવું, મેળવણી કરવી, અને વી એટલે કે છૂટું પાડવું, બરાબર. એટલે કે જે ધ્વનિ ઘટક એકલો ન બોલાય, કોકની જોડે ભેળવણી કરીને આવે ત્યારે એ વ્યંજન બને છે. એટલે કે વ્યંજન ક એકલો ના બોલાય, પણ ક બોલતી વખત પાછળ અ સ્વર જોડાય છે. ક બોલી જો ક, તો ક બોલતી કરીએ ક વત્તા અ એ બંને બોલાશે. ખ બોલી જો ખ, તો ખ બોલતી વખતે ખની પાછળ અ જોડાય છે.
એવી રીતના ખી, તો ખી બોલશો તમે તો ખ વત્તા ઈ એ તો વ્યંજન ક્યારે બોલાય? તો વ્યંજન બોલતી વખતે એમાં સ્વરની ભેળવણી એટલે કે એમાં સ્વર ભેગો થઈ ગયો હોય છે ત્યારે જ વ્યંજન બોલી શકીએ છીએ. બરાબર. આગળ જોઈએ કે અઘોષ ધ્વનિ અને ઘોષ ધ્વનિ. તો નાદતંત્રી મહદ અંશે એટલે કે થોડીક માત્રામાં, અલ્પ માત્રામાં, થોડીક માત્રામાં કંપે ત્યારે અઘોષ ધ્વનિ બોલાય. અને ઘોષ ધ્વનિ કે નાદતંત્રી સહેજ વધુ કંપન સાથે ધ્વનિ ઉત્પન્ન થાય ત્યારે એને ઘોષ ધ્વનિ કહેવાય. દાખલા તરીકે તમે ક બોલશો તો ક બોલતી વખતે તમારી જે સ્વર પેટી છે, તમારી જે કંઠ છે એ વધારે કંપન મેળવશે નહીં, પરંતુ ઘ એમ બોલશો તો એ તમારે વધારે કંપન અનુભવશે. બરાબર. તો અહીંયા એક ચોક્કસ પ્રકારનું વિજ્ઞાન છે જે અહીંયા પીળા અક્ષરથી એક કોઠામાં આપ્યું છે. કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઓષ્ઠ્ય કે આપણો જે કક્કો છે એ ચોક્કસ પ્રકારના વિજ્ઞાનથી બન્યો છે. એટલે કંઠ્ય એટલે કેવા અક્ષરો? તો જે અક્ષર કંઠમાંથી નીકળે એટલે કે ગળામાંથી બોલાય એને કંઠ્ય અક્ષરો કહેવાય. દાખલા તરીકે ક, ખ, ગ, ગ એ 4 તમે બોલશો તો તમને અનુભવ થશે કે આ અક્ષરો તમારા ગળામાંથી બોલાય છે. બરાબર. એવી રીતના છે તાલવ્ય, તો ચ, છ, જ, જ એ બોલશો તો તમારું તાળું, તાળું એટલે કે તાળવું. બરાબર. એ તાળવું તમારું અટકતું હશે એવું તમને લાગશે. બરાબર. એવી રીતના મૂર્ધન્ય, તો ટ, ઠ, ડ, ધ તો એ મૂર્ધન્ય એટલે કે તમારી જીભ એ મૂર્ધાને અડશે એટલે કે આ બોલતી વખતે તમારી જીભ વરીને બોલતી હશે. જુઓ ટ, ઠ, ડ, ધ બોલી જોજો એટલે ખબર પડશે. પછી દંત્ય, તો ત, થ, દ, ધ આ અક્ષર બોલશો તો તમારી જીભ દાંતને અડતી હોય એવું લાગે. ત, થ, દ, ધ આ 4 અક્ષરો બોલશો એટલે તમને અનુભવ થશે કે તમારી જીભ એ દાંતને અડે છે, ત્યાં અવરોધ થાય છે અને પછી જ અક્ષર બોલાય છે. અને એવી રીતના છે ઓષ્ઠ્ય. ઓષ્ઠ્ય એટલે કે આ 4 અક્ષર બોલતી વખતે તમારા 2 હોઠ ભેગા થશે, એ અવરોધ આવશે અને પછી બોલાશે. દાખલા તરીકે પ, ફ, બ, ભ આ તમે બોલી જોશો એટલે તમારા 2 હોઠ ભેગા થશે અને ત્યાં જે હવા છે એ અવરોધ હશે, અટકશે ને પછી જ બોલી શકાશે. તો આપણું સ્વર અને વ્યંજન એનું એક ચોક્કસ વિજ્ઞાન છે, તેને આપણે ભાષા વિજ્ઞાન કહીએ છીએ. તો આ રીતે આપણે ઘોષ અને અઘોષ જોયું કે ઘોષ અને અઘોષ એટલે કે સંજ્ઞાઓ જે ધ્વનિના ઉચ્ચારણ વખતે નાદતંત્રીની વિશિષ્ટ સ્થિતિ દર્શાવે છે. એમાં પછી આવે અલ્પપ્રાણ અને મહાપ્રાણ એટલે કે એવી સંજ્ઞાઓ એટલે એવા અક્ષરો કે જે આપણે બોલતી વખતે અવરોધ થતાં કે અવરોધ દૂર થતાં એ હવાના ધક્કાના જથ્થાને દર્શાવે છે. દાખલા તરીકે ક અને ખ એ અઘોષ છે એટલે કે ક અને ખ બોલતી વખતે તમે અવરોધ થોડો ઓછો અનુભવો, પરંતુ ગ અને ઘ એ બોલતી વખતે વધારે અવરોધ અનુભવો છો. બરાબર. અને એના પ્રમાણે અલ્પપ્રાણ અને મહાપ્રાણ બને. ત્રીજું છે અનુનાસિક ધ્વનિ. તો અનુનાસિક ધ્વનિ એટલે શું? તો મોંનો માર્ગ અવરોધને કારણે બંધ થઈ જતા હવાનું મોજું નાક દ્વારા પસાર થાય અને ધ્વનિ સંભળાય. બરાબર. જેમાં અહીંયા ચોરસમાં તમને આપેલું છે. એ ચોરસમાં આપેલા અનુનાસિક ધ્વનિઓ છે. અણ, તો અણ બોલતી વખતે અણ બોલો, અણ ફેનનો અણ એ બોલતી વખતે હવા તમારા નાકમાંથી નીકળતી હશે એવું તમને લાગશે. બરાબર. ન, મ એ બોલી જોશો એટલે તમને ખબર પડશે. તો આ જે ધ્વનિ છે એ અનુનાસિક ધ્વનિ છે. તો હવે અક્ષર કઈ રીતે બને? આપણે પરીક્ષામાં આ પૂછાય છે એટલે અહીંયા ખાસ ધ્યાન રાખવું કે કોઈ પણ અક્ષર અથવા તો શબ્દ કઈ રીતે બને. તો મોટા ભાગે આપણે વર્ણને જ અક્ષર કહીએ છીએ, પણ ભાષાના વિદ્યાર્થી તરીકે એનો ભેદ સમજવો જોઈએ
કે વર્ણમાં સ્વર અને વ્યંજન બંને મળેલા હોય, જ્યારે અક્ષરમાં માત્ર સ્વરની તીવ્રતા હોય. દાખલા તરીકે અહીંયા એક શબ્દ આપ્યો છે પ્રાંત, તો એ પ્રાંત શબ્દ કઈ રીતે બન્યો છે? તો પ્રાંત શબ્દ બનવા માટે પ વત્તા ર વત્તા આ વત્તા ન વત્તા ત વત્તા અ આટલું જોડાઈને આખો શબ્દ પ્રાંત બોલાય છે. જેમાં પની નીચે લીટી કરી છે, રની નીચે લીટી કરી છે, એને ખોડો બોલાય. બરાબર? કે પ ખોડો વત્તા ર ખોડો વત્તા આ, તો પ ર આ એ બનીને પ્રા શબ્દ બન્યો. પછી અનુસ્વાર છે એ ન ત અને અ, એની પાછળ એ સ્વર અ જોડાય છે. આપણે આગળ જોયું એમ કે વ્યંજન એકલો બોલી શકાય નહીં, કેમ કે વ્યંજન જોડે સ્વર જોડાઈ જાય છે. બરાબર? તો આ પ્રાંત શબ્દ એ 6 વર્ણથી ભેગા થઈને બને છે. સમજાયું? તો અહીંયા નીચેના વ્યંજનો અને સ્વરને જોડીને શબ્દ બનાવો. તો કઈ રીતે આવશે? ખ ખોડો વત્તા અ, તો એનું શું બનશે? ખ. ર ખોડો વત્તા અ, તો કયો બન્યો? ર. ખ ર. ચ ખોડો વત્તા ઈ, તો શું બન્યું? તો કે ચી. તો હવે આનો આખોય આ બધાને તમે મેળવશો તો કયો શબ્દ બનશે? ખરચી. તો ખર્ચી શબ્દ બનવા માટે આટલા વર્ણ મળે છે. કયા કયા? તો ખ વત્તા સ્વર અ, ર વત્તા સ્વર અ, ચ વત્તા સ્વર ઈ, અને આ રીતે ખર્ચી શબ્દ બનશે. તો એવી રીતના વિદ્યાર્થી મિત્રો તમે પ્રેક્ટિસ કરો કે નીચે કયો શબ્દ બનશે? તો ત વત્તા અ, તો કયો બન્યો? ત. ન વત્તા અ, તો કયો બન્યો? અણ. અને ખ વત્તા ઓ, તો ખો. તો કયો જવાબ આવશે? તણખો. બરાબર ને? એવી રીતના નીચેનો અક્ષર ત્રીજો છે એ તમારી જાતે પ્રેક્ટિસ કરજો. હવે નીચેના ધ્વનિ છૂટા પાડીને સ્વર કે વ્યંજન એવા અલગ લખો ઉપર પ્રમાણે. તો જનનું બનાવવું હોય તો કઈ રીતે બને? તો જ ખોડો વત્તા અ, ન ખોડો વત્તા અ, તો જ ન એવું બનશે. એવી રીતે બીજો અક્ષર છે સળગી, તો સ ખોડો વત્તા અ, ડ ખોડો વત્તા અ, ગ વત્તા ઈ. બરાબર? અને આ રીતે બન્યો સળગી શબ્દ. મહાનલ કઈ રીતે બનશે? તો મ ખોડો વત્તા અ, હ વત્તા આ, પછી ન ખોડો વત્તા અ અને લ ખોડો વત્તા અ. આ રીતે મહાનલ શબ્દ બનશે. આની વધારે પ્રેક્ટિસ કરજો. બરાબર? નમસ્કાર, સતકેવલ સાહેબ.